કામ થઈ ગયું બધું? શું કામ કર્યું? આ બધું પડ્યું તો છે. કરી તો નાખું મમ્મી, ક્યારની તો કરતી હતી. આમાં તને કઈ કર્યું દેખાય છે? બેઠી છો તી એમ નહીં? મમ્મી ઘડીક વાર જ બેઠી, અત્યારે જ આવી હું અંદરથી. કાંઈ આમાં દેખાતો નથી. ઊભી થા ને કામ કર બધું. પણ અત્યારે લગી કામ જ કરતી હતી મમ્મી. કાંઈ બેસવાનું હોય આવી રીતના? તો શું કરવું હવે? કામ થઈ ગયું તો બીજું શું કરવાનું? અંજવારી, પોતા, વાસણ, કપડાં બધું થઈ ગયું. આમાં મને તો કાંઈ દેખાતું નથી. એવા ને એવા કપડાં બધા પડ્યા છે. વાસણ મમ્મી, હવે આમાં ક્યાંય અંજવારી, પોતા કાંઈ નથી કર્યું હરખું. બધું કરી નાખ્યું. હું કરી લઈશ મારી રીતે કામ. મેં તમને ક્યાં કીધું કે તમે કરજો? હું જ કરીશ. મેં તમને ના પાડી કરવાની. પણ કોઈ આવી જાય તો ખરાબ ન લાગે? કોઈ આવે પેલા હું કરી નાખીશ. હા, મારી હું રીતે પેલા કને બપોરા થયા અત્યાર સુધી હોય કામ. હમણાં રસોઈ કરી નાખી તે. આવતા હોય ત્યાંથી બોલતા જ હોય બસ. બીજું કાંઈ તમે બોલ્યા કોઈ દિવસ? હા તો બોલ્યા કોઈ દિવસ? હા તો બોલવું તો પડે જ ને. તને એમ નથી થતું કે આપણે કામ કરી લઈએ, મમ્મી આવે તો રસોઈ કરી લઈએ, એટલી ભાન નથી પડતી તો હું તને? કરી નાખીશ ને. તમને રસોઈ વગર કે અત્યારમાં ભૂખ લાગી ગઈ તમને? હા તો અત્યારે કેટલા નાસ્તો વાગ્યા તને તો ખબર હમણાં છે? કર્યો તમે. અત્યારે 12 તો વાગ્યા. કેટલી વાર 11 હોય? વાગે તમે નાસ્તો કર્યો તો. હા, 11 વાગે કર્યો નાસ્તો. મમ્મીને સમજાવો છો. જો મમ્મી બોલતા જ હોય છે આખો દિવસ. હું કઈ કામ કરતી હોય એલા તોય બોલ જ કરતા હોય મને મમ્મી. પણ એમ નહીં. આમ જો તો ખરા દીકરા કાંઈ કામ ન કરે, રસોઈ ટાઈમે નહીં, આવી રીતના હોય કાંઈ? ટાઈમે રસોઈ બનાવી, ટાઈમે કામ કરું. કોક ઘરમાં આવી ગયું હોય તો કેટલું ખરાબ લાગે. એટલી ખબર નથી પડતી તારી વહુને. માનસિક થઈ ગયો બે થી હવે ખરેખર. ઈ એનું કામ કર્યા જ કરતી હોય હવે. આમ હોય કાંઈ? અને તને ક્યાં અત્યારમાં ભૂખ લાગે? પણ ભૂખ ન લાગે? ટાઈમે રસોઈ કરવી, ટાઈમે કપડાં ધોવા, વાસણ, કપડાં કાંઈ ઈ નહીં કરી જ કરવાનું. નાખતી હોય ટાઈમે બધું. તારે કાંઈ નથી કામમાં કર્યું. પડ્યું રહેવું હોય અત્યારે હું આખો આવી, દિવસ. બધું પડ્યું છે આમ નહીં. મગજ ફેરવી નાખો તમે બધા યાર ભેગા થઈને યાર. એની રીતના કામ કરતી તું કરવા દેતી હોય આ તો તુંય બાયડીનો થઈને રે આવે. બાયડીનો માવડીનો બેયનો થઈને રહું છું હવે. આવી રીતે હું હોય બાયડીનો કાંઈ? કોકનો થઈને રહું તો સારું હવે. ખરેખર કંટાળી ગયો હું. તારા કામથી મતલબ, તારા કામથી મતલબ રાખવાનું હું હોય. પહેલા જ રાખું છું કામ. કાંઈ નથી પડ્યું. તેમ જોવો ને હમણાં મારા હું થાકી ગયો, કંટાળી ગયો. કાંઈ નથી કરતી ને તોય મમ્મી બોલે. કામ તો બધું પણ કરી જ હું નાખું છું. આવી બીજા ત્યાં મમ્મીને કહું છું બધું તમે કામ કરો. પડ્યું દીકરા, અને એ પોતે આમ એટેસી ચોખ્ખે ચોખ્ખો રૂમ છે આ, નેટ એન્ડ ક્લીન. 5 મિનિટ પહેલા બેઠી હતી ખાલી. 5 મિનિટ પણ ઈ બેઠી. 5 મિનિટ બે ઈ માણસ છે ને ઈ મશીન થોડું હે. આ પણ કઈક રીત હોય, કઈક આવી આ વહુ ને થઈને આવી રીતના બેસવાનું હોય કાંઈ? પણ થોડીક વાર નો બે તું નથી બેસતી. પણ હું તો હા હું છું. શું થયું પેલા યાર? આ તું ક્યાં આવ્યો યાર? આ ઘરનું હોય ને મોટામાં મોટું પંચાયત હોય ને તો આવડું આ હે. હડકું જ બધું આને હિસાબે હે. થઈ ગયો ને બાયડીનો થઈ ગયો ને. ઈ જ એ વાત તું છે. પણ ગામના છોકરા ઉપર ભરોસો તને? પણ આ એમ બે મોટા હળગાવા વાળા હે. શું થયું મને એ તો કયો મને એમ નહીં. ક્યાં હળગાયું? આ તો મૂંગું મોટામાં મોટું ઝેરમાં ઝેર છે આ. ભાભી એ ખારા હતા અને એને બગાડી નાખ્યા. હા એ બસ બાયડીનો થઈ ગયો. ભાભી એ ખારા હતા અને એને બગાડી નાખ્યા. તને તો ઈ જ હારી લાગે ને આમે? હા તને ગામની બાયડી જ હારી લાગે હે? બા સાચી વાત જ કરું. સાચી વાત કરતી સાચી વાત. તું આનો ક્યાં ભરોસો કરસ બે? પણ તો તું હું બાયડીનો થઈ ગયો? તો બાયડીનો ન થાય તો કોનો થાવ? બીજાનો થાવું? માનું થવાય માનું. તો માનોય શું? તમારે અમારા ઘરની અંદર પંચાયત નહીં કરવાની જરાય. બે જણાને લાસ્ટ વખત વોર્નિંગ આપી દઉં. આ મારી માં હું એને ગમે તે કહી શકું, મારી બાયડીએ ગમે તે કહી શકું. સમજી લેજે. અને હારો બે લુખી નાવ, શરમ વિના નાવ, રૂમ ભાડે આપ્યો તો હારો. તમે અહીંયા આવી ગયા હો, આખો દિવસ અહીંયા ઘરમાં ને ઘરમાં પડ્યા. બોલમાં એક શબ્દ તું અરે શરમ વિના ભાડે મકાન દીધું લઉં. આઈ ભાડે લઈ લીધી હે, આઈ ભાડે લઈ લીધી હે. મારી માં હે, મારી બાયડી હે. હું ગમે તે કોઈ, તું તો હાવ ચૂપ જ કા મૂંગું પ્રાણી. અરે શરમ વિના. અરે તમે બે જણા તો છે ને કોઈ દિવસ હવે મારા ઘરના ઉંબરામાં કોઈ દિવસ દેખાતા નહીં. હારો બે જણા કુંવારા હો ને એટલે તમે એને બાયડીઓ આવશે ને ત્યારે ભાન પડશે કેવું આપણું ઘર અડગે ને કેવી તકલીફ પડે. તમે આખો દી બાયજા કરો છો આવો. તો બાજુ વાળું કામ તો બાજુ તો કરે ને તમારે બે ને હિસાબે આ તો બાજુમાં વટાવવું પડે. બાયડીઓમાં નજર ન નખાય. હારો શરમ નથી આવતી? તું હે આરોપ નાખ માર્યો. તું હારા પાપી. અને બે જણાને હું જોઈ લઈશ. અને તમારે બેને પોય નહીં કરવું હોય નહીં કરજો. મને બોલાવતા ને બે ચોપતા તોય. તારા લીધે જ જો મારો દીકરો વયો ગયો. મારા લીધેથી નહીં, તમારા લીધેથી. તારા લીધેથી ગયો. તમારા લીધેથી હા, તો નહીં, તારા લીધે જ મારો દીકરો વયો ગયો. ભાભીના હિસાબે નો જાય હો. હા તમારા હિસાબે તમારા હિસાબે ગયો તમે બાયજા એટલે. ક્યાં છે અત્યારે? બાકી ભાભી એવા નથી. બાજુને હા, તો ગયા ભાભી અત્યારે છે. બરાબર એક જ જો કરી દેખાતા ગયા. નથી ભાભી. મારું નામ જ ન લેતા તમને ચોખ્ખું કહી દઉં. મારા મમ્મીને ભાભીનું નામ નો લેતા એનું કઈ વાત જ નથી. તારી મમ્મી કઈ થી આવ્યો એમાં હું એમાં બોલ્યા ને, ઈ એને બોલતા હવે એમ. આમાં માસીનું હું વાંક? એનો જ વાકે ને તું શું ડૂટી જાય તાર. પણ આ ગઈડા માણાને હું તમે પણ બે જણા દબો. હવે તોડીશ જ હવે. હા, હવે તોડીશ જ. જેવો કે ભાભી બહુ ખારા ના ખાવું જ ખાતા. તમારું પડે છે ને બહુ. માથાનું ટેમ્પરેચર વધી જાય આપણે માંદા પડી. ના ના માંદું એમાં માસીનો બિચારાનો હું વાંક? નથી. હવે ભાઈ તું જાને ભાઈ હવે માછીનો હું વાક માછીનો હું વાક માછીનો જ વાક છે. તો માસી ભાભીનો શું વાક છે? હા બેહી જ જાહે.
એટલે હે ને વાક એને તમારો જ છે માસી, ભાભીનો વાક જ આમાં નથી. માસીનો કેવા કે તું હવે તું જા ને ભાઈ, તને શું હું તંબુરો જા. ખબર પડે? તને ખબર હે ભાઈ કેનો હા, કયો વાંક ને. છે ઈ? એમનો જ વાંક છે, કા કેનો મારો વાક છે? તમારો જ છે. નથી, મારો વાક છે જ નહીં, વાક તારો જ છે. તું મારો ભાભી- છે જ નહીં. ભાભીનો હું વાંક જ બધાય નથી વખતનું આમાં. કામ કરું છું. માસી તો હમણાં 2 દીથી આવી એલા તમાર ઊભા થયા હોય ને બેહી નથી શકતા ને બેહી હા. જાવ ઊભા નથી થઈ શકતા. હા એટલે હે ને વાક બધોય તમારો જ છે, આમાં ભાભીનો વાક જ નથી. આમાં માસીનો હું સાથી તો હું રહીશ માસી નહીં તો તમારી હે આ માસૂમ વહી જાય ફૂલ છું તો. જેવા હે હા, વાહ દીકરા વાહ. માથું હા પણ મારો હું એમાં જામ, બધી મને ખબર છે કે હું પણ પૈડી ને? લે લે જા, ઉપરાણું લે જા. ભલે ભાઈ તમારી સાઈડ લઉં તોય મને માર્યું. હા, કેવો માખણ મારાથી ખબર છે. જામ. લે જા જોઈ જો તો બસ આ ઉપરાણું આવી રીતે લેવાય. જો પડી નહીં એક એટલે જ કેતો કે ડૂટી ડાયો થામાં જ. બોલ બોલ જ કરતા હોય. 2 દિવસ થયા જ તમારા અહીંયા આવ્યા હતા. તમે કેટલો ઉપાડો લીધો હોય આખા ઘરની અંદર. કેવા બધાયવા? હા, 2 માંથી એકય માણસને ને સાથે જમવાય નથી દેતા. હવે તો જમવાનું નસીબ અરે નથી. તમે મારો રહ્યો. દીકરો ઠેકાણે થઈ ગયો હાવ બિચારો એમ નહીં હા, વયો ગયો. નકર ક્યાં વળી ઠેકાણે હતો? હા, હા. ઠેકાણે જ એક હતો. કામ કરો, તમે જ રહો હવે અહીંયા. મારે રહેવું જ નથી. રે ને તમે રહો તમે હવે. હાલે તું ઉપર હાલામ ક્યાંનો બહુ માસીકો થતો હતો ને, જા બેહી જા, ખોરામ બેહી જા હું જા. વાંધો તને હું વાંધો? એટલે હે ને બહુ તું આમ ઈ કરતો હતો ને, જા તો જા, ખોરામ બેહી જા જા. તો જાઈશ. પડી નહીં તું જા ને આમ. હા તું નીકળ હાલ હવે, ડૂટી ડાયો થતો જ્યાં હોય અહીંયા આદો ને આદો. હટ. હા, બેઠું જ રહેવું છે. આવી તો વહુ કોઈને ન મળે. વારો કાઢ નાખો સાથ તો એનો. પૂરેપૂરો વારો કાઢવો. તારે કઈ કામ નથી કરવાનું? બધું કરીને જ બેઠી છું. હા, હું બધું કરીને બેઠી. ઊભી થા આલામ. કામ કરી નાખ્યું છે બધુંય. ઊભી થા, મેં તને કીધું ને મારે બેહવું. ચાલ ઊભી થા, કામ કર. આમ આ બેહવાનું ના હોય કઈ, મારે બેહવું છે. થા ઊભી. આવી વહુ હોય કઈ? કરીને જ આવી હતી બધું ને કરીને જ બેઠી. કરવા માંડ કામ. શું કરે છે અહીંયા? નથી ભરવું પાણી. મૂકી દે, મારે જોઈએ ડબલું. મૂકી દે, મૂકી દે. ઘરે છું મમ્મી. મારે જોઈએ છે. મૂકી દે ડબલું. મૂકી દે. નો થયું. જુઓ ને ઓલા કેવા હેરાન કરે છે. વાં જાવ તો વાં બેસવા ન દે. વાં પાણી ભરવા ગઈ તો ત્યાં આવ્યા. રોટલી બનાવતી ત્યાં આવ્યા. કોણ? અરે મમ્મી ઊંઘના મમ્મી. ડોહી હા, અરે તું પોગી ન થકતી ડોહી હવે જવાન થઈ ગઈ. હા, હવે ડોહી નથી. આવું જ કરતા હોય. બાજ જ કરે. જુઓ ને વાં ગઈ તો વાં કે શાંતિ જ નથી લેવા દેતા. હવે આ આવી ગયા જુઓ. હું ઊભી છો? કાંઈ કામ નહીં, કર. મમ્મી જોડે. આ તો કામ કર. મમ્મી જોડે ઊભું જ રહેવાનું આમ નહીં. ના તો ઊભી જ છો. અમતા ઊભી છો. કામ બધું કર, તમે- કામ અરે કર. તમે હું સવારથી હાંજ સુધી ટક ટક કર્યા રાખો સોરિયા કામ તો કરવું જોઈએ ને. અરે કામ નહીં કરે હો કાં તો કોણ કરશે? હા તમે તમાર કરશો? છોકરાને તેવડ નથી કામવાળી રખાવી લ્યો યા ઈ હા, કાંઈ મારી ના હાલે. છોકરીને ટોચર નહીં મમ્મી કરવાનું. કોઈ દિવસ કામ નથી કર્યું. હા તારી તમારે મમ્મી કરે કરવું હોય નથી ને કાંઈ કરવું આમ પડશે. જો આટલો બધો ઉપાડવો હોય ને તો હાથે કામ કરો કે કામવાળી રખાવી લ્યો તમારા છોકરાને એટલી તેવડ નથી કાં કેની કામ વાળી રાખી? આવી ગયું શાંતિ. હું કાતર માને કામ કે કરે અને કાંઈ એને કામવાળી રખાવી દે મારી તમને છોકરી કામ જરાય નહીં શરમ કરે. જેવી વસ્તુ છે? મારી છોકરી કામ નહીં જરાય કરે. કઈ શરમ જેવી વસ્તુ છે જરાય કે શરમ મારી નથી. માને એમ કયો કે આને શેના માટે હું પૂજા કરવા લઈ આવ્યો? આવડી ઉંમરે આ એજમાં બિચારા બીમાર ગઈઢા 60 વર્ષની ઉંમરે એ કામ કરે, તમને કહેતા શરમ આવી જોઈએ. હા, તમારે અહીંયા કાલ અમારો દીકરો હોત ને અને તમને આવી રીતના કોક કહે ને કે તમે કામ કરો, ત્યારે તું બોલમાં 1 મિનિટ મારી માને કહે છે કે કામ કરાવો, તો તને હું અહીંયા શેના માટે 7 ફેરા શેના માટે લઈ આવ્યો? 7 કામ કરવા માટે. આ હાથ ઉપાડોમાં તમે મારી માને કઈ કહેતા નહીં. ખબરદાર જો કઈ એક શબ્દ કીધો હોય તો આ ગઈઢા મારી બિચારી એને જ બાપુ કહે તમે કામ કરવાનો. પેલા વાત આવડી ઉંમરે વાત સાંભળવાની આવતી જ નથી કાંઈ. હું વાત સાંભળું? મારો મગજ હટી ગયો તમને કહેતા આવું કહો છો તમે. આ તને ગઈઢા લાગે છે? તો ગઈઢા નથી તું, આ તો 35 વર્ષ લાગે. આ ચશ્મા 35 વર્ષ તો તમે દેખા. એ કા તું કામવાળી રખાવી લે તો ખરો ઉપાડો અને લીધો કાતર માને કે તો કામવાળી તો આ કામવાળી તો છે, ઘરવાળી પ્લસ કામવાળી. કાંઈ મારી છોકરીને કામવાળી કરી કે તો નથી તમારી કરતી? છોકરીને હું અહીંયા મૂર્તિ રાખીને પૂજવાની અમારે? કામ હું એ તું પણ હવે તારામાં પાછળ તારાને મંડી એની પડ્યો. તેવડ નથી કે મારા તેવડ એટલે કઈ મારી માને કે ઉપર હું ઈ તેવડ દેખાડું મારી કે મારી માં આગળ કામ કરાવું? એમ નહીં, કાંઈ કામ તો નહીં કરવું કરાય. પડે. કાં તો એને કામ કરવું પડે. તારી દીકરી અત્યારે સમય એવો છે
હા હું કામ આ કરું. સમય આવો ખરાબ હા, એમ આ તમારા જેવા ખરાબ લેટેસ્ટ થાય છે એમાં એવા કે એવા કરી હતી? ત્યાં તમે તમારા ઘરે ઈ બધું કરો અહીંયા નો હાલે મને કયો છો જો, કે પેલા કાંઈ બોલી કામ કરે, કરી કાં કામવાળી લખેલી. મારી એટલે છોકરી ભાઈ કામ નહીં ના તો કરે. લઈ જાઓ લઈ જઈશું. લઈ જ જાઓ મારી માં કામ નહીં કરે દીધી. એમ થોડું હાલે. મારી માં કામ નહીં કરે તમારે કામ કરવું છે. એમ તું થોડું ચૂપચાપ. હાલતા હશે. કામવાળી લખવી છે. એ તું બોલવા કઈ વચ્ચે ખાય અને કામે કરવું પડશે હા, બસ, અને કામ બરોબર તો છે. કરવું જ પડશે મારી છોકરી કામ ન બીજી કરે કોઈ એમ નથી. બધાય કામ હા. થોડી કરે એની છોકરી એક જ ઇન્ટરનેશનલ વહુ હે બસ આપણે તો બધા ભિખારી નહીં, ભાભી કામ ન કરતા કે બધાય એમ કામ થોડું થોડા હાલતું તમે હશે કામ નહીં કરે. અને મારી આયા અરે તો આવા અમે આવા પેલા ટપકી ગયા. આવ્યો. અમે બોલવું પેલા તો પડે ને. હા. મેં તને ના પાડી હતી કે નો લે આ નો લે અમે આ લાયક નથી એ કઈ સાચી વાત છે દીકરા તો સાચી હું તો વાત છે તૈયાર જ છું દઈ દે દઈ દે આને દઈ દે આને દયા, ખોટું દેવ, જ દેવા ખોટું છે, જ દેવા કરે. છે. છોકરી કામ નો જ કરે. આ તો ન કરે તો તો નો કરે તો હાલશે નહીં લઈ જ ઈ અહીંયા હાલશે નહીં નો જ કરે તો નો જ કરે હા, આ તો લઈ નહીં જ કરે તો જાઓ. નથી જોતી જોતી જ નથી હવે. જોતી જ નથી. પાછી તમે છૂટું કરી નાખો હવે તમારે કામવાળી નો રખવી હોય, તમારે કામ નો કરવું હોય તો હું મારી છોકરીને લઈ જાઉં. એ જાઓ લઈ જાઓ લઈ જાઓ. લઈ જાઓ લઈ જાઓ, હું લઈ તો જાઓ. કહું લઈ જ જાઓ લઈ જ જાઓ લઈ જ જાઓ લે તું લઈ જ જાઓ લઈ જ જાઓ લઈ જાઓ. લઈ જ જાઓ લઈ જ પપ્પા, જાઓ. એમ હાય. નથી આવું. અરે વાહે વાહે હું લઈ જાઓ. દોડ્યા આવો છો તો. ક્યાંય ધોઈને ના મૂકવા આવી ડેલી સુધી મૂકવા આવી પાછા નો આવો તમે એટલે આ બધું તમે કરવાના જ તમે. તમે જાઓ 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 એ ડેલી સુધી મૂકવા જાય ડેલી સુધી મૂકી જાઓ 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 નથી જાઓ, ભાઈ, તમે તું જા જાઓ જાઓ હાલતું નથી આપણા વગરનું, હાલતું નથી. પાછળ પાછળ કોમેડી નથી મારી બાઈડીએ ગમે તે કહી આપું સમજી લેજે એટલે કેતો કે તૂટી ડાયો સામાન હાલે તું ઉપર હાલા ત્યાંનો બહુ માસી કોર થતો તો જા દઈ જા કોરમ દઈ જા 35 વર્ષનો તો તમે દેખાવ છો લેટેસ્ટ ટેકનોલોજીમાં આવ્યા છો આમ તો ભલે ને મારી શરમ આવી ગયો છે ઉભા રહ્યો દાંત કાઢે એક મિનિટ એક્શન એક્શન